હાલ જોઈએ તો આજે 9 જુલાઈ અને ગુરુવારનો દિવસ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ, તો અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પણ પડી રહ્યો છે. 1 જુલાઈથી શરૂ થયેલો વરસાદ હવે હળવો પડ્યો છે. મહત્વનું છે કે રાજ્યના અમુક વિસ્તારોમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ પણ નથી પડ્યો. ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ તારીખથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે અને આ વિસ્તારોમાં વરસાદ પડશે. આ ઉપરાંત હવામાન વિભાગે આજે નવી અપડેટ જાહેર કરતા જણાવ્યું છે કે આજે અને આવતીકાલે રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને વાવણી કે વરસાદને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વરસાદના નવા રાઉન્ડને લઈ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગે આજે ચોમાસા અને વરસાદને લઈ શું નવી અપડેટ જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ જોઈએ તો ગઈકાલે બુધવારે રાજ્યના સુરત, ડાંગ, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. સુરતમાં સતત 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અમુક વિસ્તારોમાં કેળસમા પાણી પણ ભરાઈ ગયા હતા અને 8 જુલાઈએ સવારે 6 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં સરેરાશ 7 થી 8 ઇંચ, નવસારીમાં 8 ઇંચ, ડાંગમાં અને વલસાડમાં સરેરાશ 7.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જો કે બુધવારના દિવસ દરમિયાન વરસાદનું જોર ઘટ્યું હતું. આ સિવાય અરવલ્લી, ભરૂચ, વડોદરા, દમણ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં પણ છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 9મી જુલાઈના રોજ ગુજરાતમાં હવે વરસાદનું જોર હળવું થાય તેવી શક્યતાઓ છે. જો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તો આજે પણ ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 જુલાઈના રોજ એટલે કે આજે રાજ્યના નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. સુરત, ભરૂચ, નર્મદા તેમાં આજે છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. જ્યારે આ સિવાયના બનાસકાંઠા, વાવથરાજ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદ પડી શકે છે. અને આમ જોઈએ તો આ ઉપરાંત 10-11 જુલાઈના પણ આ પ્રકારે જ હળવા મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આગામી દિવસોમાં વરસાદના બીજા રાઉન્ડને લઈ શું આગાહી જાહેર કરી છે આવો જાણીએ. આ રાઉન્ડ સાર્વત્રિક હતો તો 15 થી 20 તારીખ વાળો રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય, એક વિસ્તારોમાં હશે અને એમાં આના જેટલી તીવ્રતા પણ નહીં હોય, તીવ્રતા થોડીક ઓછી હશે. વરસાદ પડશે તો 2-4 ઇંચ સુધીના પડે. આ રાઉન્ડમાં જે અમુક જગ્યાએ માંગરોળ તાલુકામાં 35-40 ઇંચ પડ્યા, સૂત્રાપાડામાં એવા થયા, રાજુલા હોય, મોવા હોય, એવા કોઈ ભારે વરસાદની સંભાવનાઓ નથી. તો 15 થી 20 તારીખમાં 2 થી 4 ઇંચ સુધીના વરસાદ ઘણી જગ્યાએ નોંધાશે અને એમાં પણ જે અમારું અનુમાન છે કે કચ્છના ભાગોને લાભ મળશે, કેમ કે બંગાળની ખાડીની સિસ્ટમ છે. બંગાળની ખાડીની સિસ્ટમ હોય ત્યારે કચ્છને લાભ મળવાની શક્યતાઓ હોય. તો અત્યારે આપણે અપેક્ષા રાખીએ કે ભાઈ હવામાન ફેવરેબલ છે. જો અત્યારે જે સિસ્ટમ જે ટ્રેક બતાવી રહી છે એ ટ્રેક મુજબ ચાલે તો કાલે પછી કદાચ હવામાનમાં કઈ અચાનક બદલાવ આવે ને સિસ્ટમ ટર્ન મારે તો પછી એમાં ફેરફાર થઈ શકે. પણ આજની તારીખે મારું પ્રિડિક્શન છે એ મુજબ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ દ્વારકા, જામનગર જેવા બાકી છે એને પણ લાભ મળશે. જો કે પશ્ચિમ સૌરાષ્ટ્ર થોડોક ઓછો લાભ પણ મળશે. પણ એકંદર કહી શકાય કે વરસાદની ગતિવિધિ ત્યાં પણ 15 થી 20 તારીખમાં જોવા મળવાની છે એ ચોક્કસ વાત છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર વગેરે વિસ્તારો. એટલે આ પ્રકારે આખું 15 થી 20 તારીખનું એક રાઉન્ડ રહેવાનું છે. એ પ્રકારે વરસાદની શક્યતાઓ છે અને એ પછી જુલાઈનો જે છેલ્લો રાઉન્ડ હશે એટલે કે છેલ્લું અઠવાડિયું હશે એમાં જુલાઈના છેલ્લા અઠવાડિયામાં જે રાઉન્ડ આવશે એ થોડોક મોટો આવશે. એ પણ બંગાળની ખાડીની સિસ્ટમ હશે, પણ એ સિસ્ટમ થોડીક મજબૂત આવે અને એને કારણે ગુજરાતના લગભગ આ વખતે જેમ 80% વિસ્તારને લાભ મળ્યો
એવી જ રીતે 80-85% વિસ્તારને લાભ મળે અને એની અંદર ખૂબ સારો વરસાદ પડે, ઓલ ઓવર ગુજરાતમાં પડે, ઉત્તર ગુજરાત, કચ્છ અને જે વિસ્તારો પશ્ચિમ સૌરાષ્ટ્ર બાકી છે એને પણ ભરપૂર માત્રામાં વરસાદનો લાભ મળે એવી શક્યતાઓ છેલ્લા રાઉન્ડમાં પણ દેખાઈ રહી છે. બાકી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતને થશે વરસાદ, પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં માપે મેળે રહેશે. એટલે આ પ્રકારે જુલાઈ મહિનો પૂર્ણ થશે અને જુલાઈ મહિનાની અંદર એવરેજ દર વર્ષે જે આપણે ઓલ ઓવર ગુજરાતની કૃપાલસિંહભાઈ એવરેજ કાઢશું ને, તો ઓલ ઓવર ગુજરાતની એવરેજ પ્રમાણે દર વર્ષે જુલાઈમાં જે વરસાદ પડે એના કરતા થોડો ઓછો રહેશે, જે અમે ઘણા સમયથી કહેતા હતા. બિલકુલ બિલકુલ. હવે જે દક્ષિણ ગુજરાત કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 100% ઉપર જુલાઈનો વરસાદ જતો રહ્યો છે, 40-40 ઇંચ પડ્યો છે, પણ જયારે એ એવરેજ ઓલ ઓવર ગુજરાતની એવરેજ જયારે નીકળશે અને એ આઈએમડી જાહેર કરશે, કઈ હું કે તમે નક્કી નહીં કરી શકીએ, કેમ કે એના અધિકારો આઈએમડી પાસે હોય. એ આઈએમડી જાહેર કરશે એટલે ખ્યાલ આવશે કે દર વર્ષની સરખામણી અમુક ટકા વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું. જૂનમાં તો વધારે ઓછું રહ્યું, જુલાઈમાં થોડી રાહત છે, પણ એકંદર ઓછું રહેશે. પછી ઓગસ્ટ સપ્ટેમ્બર છે એમાં પાછા ફૂલ સારા વરસાદની પણ સંભાવનાઓ છે. એટલે જે અલ્નિનોની વાત હતી ને અલ્નિનોને કારણે ડર્યા હતા, એ ડર અત્યારે પણ ઘણો બધો નીકળી ગયો છે. હજુ પણ જુલાઈ પૂર્ણ થશે ત્યાં સુધીમાં ઘણો બધો ડર નીકળી જશે અને એકંદર વર્ષ છે એ સારી રીતે પૂર્ણ થશે અને લગભગ 90-92-93% સુધીની એવરેજ છે એ વર્ષ પૂરું થતાની સાથે આવી જશે. કૃપાલસિંહભાઈ, તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને હવામાન વિભાગની આગાહી. ખાસ કરીને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને આગામી દિવસોમાં હવે વરસાદનું જોર છે સતત ઘટતું રહેશે. આગામી 3 દિવસ સુધીની હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં વરસાદ સતત હળવો થતો જશે. જ્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ આગામી દિવસોમાં 15 તારીખ બાદ વરસાદના બીજા રાઉન્ડની શક્યતાઓ વ્યક્ત કરી છે અને જેમાં અલગ અલગ વિસ્તારોમાં બંગાળની ખાડીની સિસ્ટમ જો ગુજરાત સુધી પહોંચશે તો તેમાં વરસાદ પડે તેવી આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે હાલ જોઈએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે હવે વરસાદ છે તેનું જોર ઘટશે અને આગામી દિવસોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.